એમને પહેલા શરૂઆતમાં માથું ઓળતા હાથ રહી ગયો, હાથ ઉપર થતો નહોતો, એટલે એમને હાથ આટલાથી વધારે જતો નહોતો. પહેલા તો હાથ ઊંચો થતો નહોતો, એટલે ટૂંકમાં કપડાં પહેરાતા જ નહોતા. પછી ધીરે ધીરે માથું બી નહીં ઓળાતું હતું ને કપડાં બી નહીં પહેરાતા હતા. મારા વાઈફને ખભાની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે, તો હાથ વર્ક પૂરો થવા લાગી ગયો. પહેલા કરતાં ખાસું ફરક પડી ગયું છે. ટ્રીટમેન્ટ લીધા પછી મારા જાતે કામ કરી શકું છું. મારું નામ પ્રવીણભાઈ માલી છે, આ મારા ધર્મપત્ની છે. અમે અમદાવાદમાં વર્ષોથી રહીએ છીએ અને અમારું વતન અમદાવાદ છે અને માધુપુરા એરિયામાં અમે અત્યારે રહીએ છીએ. મારું નામ સીમાબેન પ્રવીણભાઈ માળી છે. મારી ઉંમર 42 છે. એમને પહેલા શરૂઆતમાં માથું ઓળતા હાથ રહી ગયો, હાથ ઉપર થતો નહોતો, એટલે એમને હાથ આટલાથી વધારે જતો નહોતો. પહેલા તો હાથ ઊંચો થતો નહોતો, એટલે ટૂંકમાં કપડાં પહેરાતા જ નહોતા. પછી ધીરે ધીરે માથું બી નહીં ઓળાતું હતું ને કપડાં બી નહીં પહેરાતા હતા. સાહેબને જોડે મેં અમારા ઘણા બધા રિલેટિવ્સને મેં પોતે જાતે ત્યાં મોકલેલા છે અને સાહેબને મારા કમસે કમ મેં 10 થી 15 પેશન્ટો મારા સારા ત્યાં થયા છે, એટલે બધાનો રિઝલ્ટ સારો, રિવ્યૂ સારો મળ્યો હતો. અને હું જાતે એમની જોડે ગયેલો છું, એટલે હું સાહેબને ઓળખતો હતો કે ભાઈ સાહેબનું કામ સારું છે, એટલે અમે પછી મારા વાઈફને હું ત્યાં લઈને ગયો. અમારે પહેલાં તો પેલું MRI ને CT સ્કેન બીજી જગ્યાએ કરાવડાયા હતા. પછી સાહેબ મને છેલ્લે યાદ આવ્યું કે આના માટે સાહેબ સ્પેશિયાલિસ્ટ દુખાવા માટેના. અમે જ્યારે જે હોસ્પિટલ ગયા એટલે રિસેપ્શનમાં અમે નામ લખાવ્યું, નામ બેઠા અમારું, એટલે અમારો જેવો નંબર આવે એટલે સાહેબના આસિસ્ટન્ટ ડૉક્ટર આવ્યા, એમને ચેક કર્યું, એટલે અમારા રિપોર્ટો જોઈએ અમે 2-3 જગ્યાએ બી બતાવ્યા હતા ડૉક્ટરોને, બધા સર્જરી કર્યું. પછી સાહેબને પૂછી લો. જેવા સાહેબે રિપોર્ટો જોઈએ એમને લાગ્યું કે સર્જરીની જરૂર નથી, આ ટ્રીટમેન્ટ ઇન્જેક્શનની થેરેપીની જે ટ્રીટમેન્ટ છે એનાથી એમને સારું થઈ જશે. એટલે અમને સમજાયું. એટલે પહેલાં તો મને એમ લાગ્યું કે કરાવું કે ના કરાવું, પછી વિચાર્યું કે ઓપરેશન કરતાં આ ચાન્સ લેવો સારો, એટલે પછી અમે ઇન્જેક્શન મુકાવડાવ્યું. એટલે એનાથી અમને ઘણો બધો ફરક પડ્યો. મારા વાઈફને ખભાની તકલીફમાં ઇન્જેક્શનની સારવાર લીધી છે. મારા વાઈફને આજે ટ્રીટમેન્ટ કરાવ્યાને 3 મહિના જેવું થઈ ગયું છે અને હાથનું મૂવમેન્ટ 100% થઈ ગયું છે. એમને હાથનું મૂવમેન્ટ જે પહેલાં થતો બિલકુલ એટલે 10% હતો, એની જગ્યાએ અત્યારે 100% હાથનું મૂવમેન્ટ થઈ ગયું છે. હાથ મૂવમેન્ટ કરે છે, કપડાં જાતે પહેરી શકે છે, માથું પોતાનું જાતે અને પોતાનું દરેક કામ જાતે હવે કરી શકે છે. હાથ ઊંચો થોડો થવા માંડ્યો. હાથ વર્ક પૂરો થવા લાગી ગયો. વર્કઆઉટ ચાલુ થઈ, હાથ એટલો જ થતો હતો, અરે ઉપર થવા માંડ્યો. પહેલા કપડાં નહીં પહેરાતા હતા, એટલે એવો સપોર્ટ કરીને પછી કપડાં પહેરવા પડતા. માથું ઓળવાનો પ્રોબ્લેમ પડતો હતો. પછી ધીરે પેલું હાથ ઊંચો માંડ્યો. પહેલા કરતાં ખાસું ફરક પડી ગયું છે. ટ્રીટમેન્ટ લીધા પછી મારા જાતે કામ કરી શકું છું, એટલે માથું બી ઓળી શકું છું, મારું કપડાં બી પહેરી શકું છું ને બધું કામ કરી શકું છું. આમના જેવી તકલીફ હોય તો મારી સલાહ છે કે સૌથી પ્રથમ લીવેલ હોસ્પિટલમાં જવાય, ડૉક્ટર હિતેશ પટેલને મળે. મને 2-3 ડૉક્ટરે સર્જરીની સલાહ આપી હતી, પણ ડૉક્ટર સાહેબે મને સમજાવ્યું અને સર્જરીની જરૂર લાગી નહીં અને એ મને સર્જરી કરાવી ના પડી મારે. એટલે મને એમ છે કે આવી તકલીફ હોય તો સૌથી પ્રથમ હિતેશ પટેલ ડૉક્ટર સાહેબ લીવે હોસ્પિટલમાં જવાય. જેવા મારા વાઈફને દાખલ કર્યા એટલે મારા વાઈફને થોડુંક મનમાં ગભરાટ હતો ઇન્જેક્શન વિશે, પણ ત્યારે નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટર સ્ટાફે સારી રીતે સમજાવી અને મારા વાઈફને ડર ઓછો કર્યો અને બહુ સારું વર્તન એમણે કર્યું. હું દિલથી ને સાહેબને બહુ ધન્યવાદ માનું છું કે મારી વાઈફને ઓપરેશનમાંથી ઉગારી અને ઇન્જેક્શનની ટ્રીટમેન્ટ આપી અને ઘણું સારું કર્યું અને ઘણો સારો રિઝલ્ટ અમને મળ્યો છે.